નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર 12 આપણે ભાગ પાડી શકીશું. એમાં જુઓ, પેજ નંબર 176 આપણે પહોંચ્યા. પેજ નંબર 176 પાઠ્યપુસ્તક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 2, 5 અને 10ના ઘડિયાનો ઉપયોગ કરી અને ભાગાકાર અને ગુણાકારની રીત આપણે શીખ્યા. તો આગળ જે રીતે શીખ્યા છીએ આગળના વિડીયોમાં, એ જ રીતે આપણે અહીંયા બધા ઘડિયાનો ઉપયોગ કરી અને ભાગાકાર અને ગુણાકારની રીત અહીંયા લખવાની છે. તો જુઓ, આનો પ્રયત્ન કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમાં આપણે કયા ઘડિયાનો ઉપયોગ કરીશું અને ઘડિયાનો ઉપયોગ ક્યાં સુધી કરીશું અને ઘડિયાનો ઉપયોગ ક્યાં સુધી કર્યો છે તો એનો જવાબ શું આવે છે તે આપણે આમાં લખવાનું છે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને 4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2 એ રીતે લખ્યું છે. 4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2. તો આપણે અહીંયા તમને 2 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો સમજજો, એકદમ સરળ રીત છે. જો તમે સમજવામાં ધ્યાન આપશો તો તમને આ એકદમ લખવામાં સરળ રહેશે. 2નો ઘડિયો આપણે લઈશું, આ સંખ્યાનો ઉપયોગ કરીશું 2. તો 2નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીએ તો 4 આવે, તો કે 2. 2નો ઘડિયો આપણે 2 સુધી બોલીશું એટલે 4, એટલે કે ભાગાકારની રીત 4 ભાગ્યા 2 બરાબર 2. 4ના આપણે 2 ભાગ પાડીશું તો વિદ્યાર્થી મિત્રો એક ભાગમાં આવશે 2, એટલે ખાલી જગ્યામાં 2 આવી ગયા. પછી જુઓ, 14 ભાગ્યા 7. 14ના કેટલા ભાગ કરવાના છે? 7. તો આપણે 7નો ઘડિયો, વિદ્યાર્થી મિત્રો 7નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું તો 14 થશે. તો 7, 7 દુ 14. અહીંયા આપણે 2 મૂકીશું એટલે કે 7નો ઘડિયો 2 સુધી બોલીશું એટલે થશે 14. 6 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. હવે 6ના આપણે કેટલા ભાગ કરીશું તો એનો જવાબ કેટલો આવશે? તો આપણે જુઓ વિદ્યાર્થી મિત્રો, 6ના આપણે 3 ભાગ કરીએ. 6ના આપણે કેટલા ભાગ કરવાના કહીએ? 3. 6ના 3 ભાગ કરીશું એટલે જવાબ આવશે 2, એટલે કે 3 દુ 6 થશે, અથવા તો 2 તેરી 6 થશે. બંને ઘડિયાનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા ભાગ્યા 2, ખાલી જગ્યા ભાગ્યા 2 બરાબર 7. તો આપણે 7 એટલે કે 2નો ઘડિયો 7 સુધી બોલો તો જવાબ શું આવશે? અથવા 7નો ઘડિયો 2 સુધી બોલો તો જવાબ શું આવશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે આ સંખ્યાનો ઉપયોગ કરીશું 2નો, તો કે 2નો ઘડિયો આપણે 7 સુધી બોલીશું તો થશે 14, અથવા 7નો ઘડિયો આપણે 2 સુધી બોલીએ એટલે કે 7 દુ 14. પછી જુઓ, ખાલી જગ્યા ભાગ્યા 2 બરાબર 3. તો 2નો ઘડિયો વિદ્યાર્થી મિત્રો આપણે 3 સુધી બોલીએ તો પણ 6 થશે, અને 3નો ઘડિયો આપણે 2 સુધી બોલીએ તો પણ 6 થશે. 2 તરી 6 અને 3 દુ 6 થશે ને વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. 15 ભાગ્યા 3. 15ના આપણે 3 ભાગ કરવાના છે, એટલે કે 3નો ઘડિયો આપણે 15 ક્યાં આવશે તો કે 3નો ઘડિયો આપણે 5 સુધી બોલીશું એટલે થશે 15, અને અથવા 5નો ઘડિયો આપણે 3 સુધી બોલીએ એટલે 15, અને 3નો ઘડિયો 5 સુધી બોલીએ એટલે 15. પછી જુઓ, 8 ભાગ્યા 4. 8 ભાગ્યા 4. તો 4 ભાગ કરવાના છે 8ના,
તો આવશે 4ના ઘડિયામાં 8 ક્યાં આવશે? તો કે 4નો ઘડિયો આપણે 2 સુધી બોલીશું એટલે 8 આવશે, અને 2નો ઘડિયો આપણે 4 સુધી બોલીશું તો પણ 8 આવશે. 15 ભાગ્યા 5. હવે 15ના કેટલા ભાગ કરવાના કહ્યા છે? 5. તો 5નો ઘડિયો આપણે 3 સુધી બોલીશું, 5નો ઘડિયો 3 સુધી બોલીશું તો 15, અને 3નો ઘડિયો આપણે 5 સુધી બોલીશું તો પણ 15. 8 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 4. તો 8ના આપણે કેટલા ભાગ કરીશું? તો 4 આવશે. હવે જુઓ, 4નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીએ તો 8 આવે, તો કે 4નો ઘડિયો આપણે 2 સુધી બોલીએ એટલે 8 આવે, અને 2નો ઘડિયો આપણે 4 સુધી બોલીએ તો પણ 8 આવશે. પછી જુઓ, ખાલી જગ્યા ભાગ્યા 2 બરાબર 8. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કયા ઘડિયાનો ઉપયોગ કરવાનો છે? 2 અને 8નો. તો 2નો ઘડિયો આપણે 8 સુધી બોલીએ તો પણ 16 થશે, અને 8નો ઘડિયો આપણે 2 સુધી બોલીએ તો પણ 16 થશે. 8 દુ 16 અને 2 અઠ્ઠા 16. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ ભાગાકારની રીત શીખ્યા. ત્યાર પછી આપણે કઈ રીત શીખવાની છે બાળકો? ગુણાકારની રીત શીખવાની છે ને. આપણે આગળના લેક્ચરમાં આપણે ગુણાકાર અને ભાગાકાર બંનેનો ઉપયોગ કરીને લખ્યું હતું ને, તો આપણે જોઈએ આ બંને સંખ્યાનો ઉપયોગ કરી અને હવે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 2 બરાબર 4, એટલે કે 2નો ઘડિયો 2 સુધી એટલે 4 થશે ને. પછી જુઓ 7 અને 2. તો 7 ગુણ્યા 2 બરાબર 14. 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2 બરાબર થશે 6. આ સામેનો જવાબ જ આવી જશે ને. આખો જવાબ ત્યાં ગુણાકારની રીતમાં આવી જશે. પછી 2 ગુણ્યા 7. 2નો ઘડિયો 7 સુધી તો કે 14. 2 ગુણ્યા 3 બરાબર 6. 3 ગુણ્યા 5 બરાબર 15. 4 ગુણ્યા 2 બરાબર 8. 5 ગુણ્યા 3 બરાબર 15. 2 ગુણ્યા 4 બરાબર 8. 2 ગુણ્યા 8 બરાબર 16. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાય છે ને ભાગાકારની રીત અને ગુણાકારની રીતે આપણે આ ઘડીઓ આગળ વધ્યા. હવે જુઓ બાજુમાં. આ જ રીતે આપણે બાજુમાં ઘડિયાનો ઉપયોગ કરી અને બબે ઘડિયાના ઉપયોગ કરી અને આ ભાગાકારની રીત અને ગુણાકારની રીત સમજીએ. તો જુઓ, અહીંયા તમને લખ્યું છે 9 ભાગ્યા 3. તો આવશે 3. 9ના 3 ભાગ કરીશું એટલે આવશે 3. 18 ભાગ્યા 9 બરાબર ખાલી જગ્યા. તો કે 18ના આપણે 9 ભાગ કરીશું તો કે 9નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીએ તો 18 આવશે. 9નો ઘડિયો આપણે 2 સુધી બોલીએ 9 દુ 18. પછી આપી છે ખાલી જગ્યા ભાગ્યા 2 બરાબર 5. એટલે કે આપણે જુઓ અહીંયા બંને ઉપયોગ કરવાનો છે. તો પહેલાં આપણે અહીંયા 10 લખીશું. 10 ભાગ્યા 2 બરાબર 5. 20 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા. 20ના 5 ભાગ કરીશું એટલે થશે 4. તો કે 4નો ઘડિયો પણ આપણે 5 સુધી બોલીએ એટલે થશે 20. 12 ભાગ્યા 4 બરાબર 3. 12ના આપણે 4 ભાગ કરીએ તો એક ભાગમાં આવશે 3, અથવા તો 3નો ઘડિયો આપણે 4 સુધી બોલીએ એટલે થશે 12. 20 ભાગ્યા 4. 20ના આપણે 4 ભાગ કરવાના છે તો આવશે 5. 5નો ઘડિયો 4 સુધી એટલે 20, અને 4નો ઘડિયો 5 સુધી એટલે 20. 12 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો આપણે 12ના 6 ભાગ કરીશું અને બરાબર આવશે 2. 6નો ઘડિયો 2 સુધી બોલીએ તો પણ 12 થશે, અને 2નો ઘડિયો 6 સુધી બોલીએ તો પણ 12 થશે. હવે આપણે અહીંયા આપણી જાતે સંખ્યા મૂકવાની છે. તો લખીએ 16 ભાગ્યા 4
બરાબર 16 આપણે કેટલા ભાગ કરવાના છે 4 તો 4 ભાગ કરીશું 16 તો આવશે 4 4નો ઘડિયો 4 સુધી એટલે કે 4 4 16 પછી 14 ભાગ્યા 2 બરાબર 7 14ના આપણે 2 ભાગ કરીશું એટલે 2નો ઘડિયો 7 સુધી અને 7નો ઘડિયો પણ 2 સુધી એટલે 14 થશે પછી જુઓ 15 ભાગ્યા 3 એટલે 5 5નો ઘડિયો આપણે 3 સુધી બોલીશું તો પણ 15 અને 3નો ઘડિયો 5 સુધી બોલીશું તો પણ 15 પછી જુઓ 3 ગુણ્યા 3 બરાબર 9 9 ગુણ્યા 2 બરાબર 18 5 ગુણ્યા 2 બરાબર 10 એટલે કે 5નો ઘડિયો 2 સુધી તો 10 અને 2નો ઘડિયો 5 સુધી બોલીશું તો પણ 10 થશે પછી 5 ગુણ્યા 4 5 ગુણ્યા 4 એટલે 20 થશે 5નો ઘડિયો 4 સુધી બોલીએ તો પણ 20 અને 4નો ઘડિયો 5 સુધી બોલીએ તો પણ 20 4 ગુણ્યા 3 બરાબર 12 પછી 4 ગુણ્યા 5 એટલે 20 થશે પછી જુઓ 6 ગુણ્યા 2 બરાબર 12 2નો ઘડિયો આપણે 6 સુધી બોલીએ તો 12 થશે અને 6નો ઘડિયો 2 સુધી બોલીએ તો પણ 12 થશે 4 ગુણ્યા 4 બરાબર 16 2 ગુણ્યા 7 બરાબર 14 3 ગુણ્યા 5 બરાબર 15 તો વિદ્યાર્થી મિત્રો આ તમને સમજાય છે ને પછી જુઓ આપણે નીચે ઘડિયાળ એટલે કે કોયડો તમને અહીંયા ઘડિયાળનું ચિત્ર આપેલું છે તો આપણે લખ્યું છે સૂચના કે ઘડિયાળના ડાયલના એવા 3 ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય તો આપણે અહીંયા સરવાળો કરીએ કે આ તમને એક ભાગ દોરીને આપ્યો છે એક ભાગ દોરીને આપ્યો છે 11 અને 12નો સરવાળો કરો એટલે 23 થશે 23માં 1 ઉમેરો એટલે 24 24માં 2 ઉમેરો એટલે કેટલી સંખ્યા થશે 26 તો આપણે 26નો સરવાળો 3 ભાગમાં વહેંચવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ પાડીશું આ રીતે તો જુઓ 10 અને 9 કેટલા થશે 19 19 અને 4 23 23 અને 3 કેટલા થશે 26 અને અહીંયા આપણે 8 અને 7 15 15 અને 6 21 21 અને 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 26 તો ઘડિયાળના ડાયલના એવા 3 ભાગ કર્યા કે દરેક ભાગનો સરવાળો 26 થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર 12 આપણે ભાગ પાડી શકીશું એ આપણે પૂર્ણ કરીએ છીએ